નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી મહેશ ભીલડિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ધારણોજ ગામમાં બિરાજમાન એવા જહુમાની પ્રાગટ્ય કથા વિશે। વર્ષો પહેલાંની આ વાત છે। પાટણ જિલ્લામાં ધારણોજ કરીને એક ગામ આવેલું છે। આ ધારણોજ ગામની પરવાડે દરબારોનું એક નાનું ગામ હતું। તે ગામમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો હતો। દરબારે આ દીકરીનું નામ જસી રાખ્યું। સમય પસાર થતો ગયો। જસી હવે 15-16 વર્ષની ઉંમરના થયા। એક વખત નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા। ધારણોજ ગામમાં ધૂળિયો ઢોલી કરીને એક ઢોલી રહેતો હતો। કહેવાય છે કે ધૂળિયો જ્યારે ઢોલ વગાડે ત્યારે લોકો પોતાના દુઃખ પણ ભૂલી જાય, એવો તેનો ઢોલનો તાલ હતો। એક રાત્રે ધૂળિયો દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો। રાતના 9 વાગ્યાથી ગરબા શરૂ થયા। ગામની તમામ દીકરીઓ ગરબે રમવા લાગી। આ દીકરીઓમાં જસી પણ હાજર હતા। ધીમે ધીમે રાત વધી રહી હતી, પણ એક બાજુ ધૂળિયો ઢોલ વગાડતા થાકતો નહોતો અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નહોતા। રાતના 2 વાગી ગયા। ગામના ચોકમાં ધૂળિયાના ઢોલ અને જસીના ગરબા વચ્ચે જાણે અદ્ભુત અડાસડી જામેલી હતી। થોડીવાર પછી જસીના બાપા આવ્યા। તેમણે કહ્યું, જસી, હવે ઘરે ચાલ, બહુ મોડું થઈ ગયું છે। પણ જસી તો ગરબાના રંગમાં એટલા મગ્ન હતા કે તેમને કંઈ સાંભળાયું જ નહીં। ફરીથી બાપાએ કહ્યું, જસી, હવે રાતના 3 વાગ્યા છે, પણ જસીના પગ અટક્યા નહીં। થોડા સમય પછી જસીની મા આવ્યા અને કહ્યું, જસી, હવે પરોડિયું થવા આવ્યું, ઘરે ચાલ। પણ જસી હજુ પણ ગરબામાં લીન હતા। એટલે ગુસ્સામાં જસીની માએ મેણું માર્યું કે જો ઘરે ન આવવું હોય તો જા ધૂળિયા ઢોલીની સાથે। આ શબ્દો જસીને અંદર સુધી વાગી ગયા। સવારે 6 વાગે ધૂળિયો પોતાના ગામ ધારણોજ જવા નીકળ્યો અને જસી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા। થોડે દૂર જઈને ધૂળિયાએ પાછળ જોયું તો જસી આવી રહ્યા હતા। ધૂળિયાએ પૂછ્યું, બુન જસી, તમે મારી પાછળ પાછળ કેમ આવો છો? ત્યારે જસી બોલ્યા, ધૂળિયા, હું મેણાની મારી છું। મારી માએ કહ્યું કે જો ઘરે ન આવવું હોય તો ધૂળિયા ઢોલીની સાથે જા, એટલે હવે હું તારી સાથે આવું છું। ધૂળિયો થોડો વિચારમાં પડી ગયો અને બોલ્યો, જસી, તમે દરબારની દીકરી છો અને હું ઓરગાણો માણસ, તમને મારી સાથે આવવું યોગ્ય નથી। ત્યારે જસી બોલ્યા, ધૂળિયા, હું ધારણોજ ગામની આ આંબલીએ આસન વાળું છું। તું કાલે અહીં મારું નાનું દેરું બનાવજે, અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં પ્રસિદ્ધ ન થાય તો મારું નામ જહુ નહીં। આટલું કહીને જસી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। બીજા દિવસે ધૂળિયાએ આંબલી નીચે 5 ઈંટોનું નાનું દેરું બનાવ્યું। અબીલ ગુલાલથી જહુ માતાનું મંડાણ માંડ્યું। ધીમે ધીમે સમય પસાર થતો ગયો। 1 વર્ષ જેટલો સમય વીતી ગયો। એક દિવસ ધારણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું। મંદિરના પૂજારીએ ધૂળિયાને બોલાવવા 2 માણસોને મોકલ્યા, પણ એ દિવસે ધૂળિયો પરિવાર સાથે બહારગામ ગયો હતો। 2 માણસો ધૂળિયાના ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો। ત્યારે જહુ માતાએ 80 વર્ષની ડોશીનું રૂપ ધારણ કર્યું અને દરવાજો ખોલ્યો। ડોશીએ પૂછ્યું, શું કામ છે ભાઈ? ત્યારે એ લોકો બોલ્યા, મહાદેવના મંદિર પાસે કૂતરું મરી ગયું છે, ધૂળિયો ક્યાં છે? ડોશીએ કહ્યું, ધૂળિયો તો બહાર ગામ ગયા છે। એટલે એ લોકોએ કહ્યું, તો તમે જ કૂતરું ખેંચી જાઓ। આ શબ્દો જસીને સહન ન થયા। તેમણે કહ્યું, તમે જાઓ, હું આવું છું। થોડા સમય પછી જહુ માતા હાથમાં નાની લાકડી લઈને મહાદેવના મંદિર તરફ નીકળ્યા। મંદિર પાસે જઈને પૂજારીને પૂછ્યું, કૂતરું ક્યાં પડ્યું છે? પૂજારીએ સામે આંગળી બતાવી અને કહ્યું, 2 દિવસથી મરેલું પડ્યું છે। જહુ માતા કૂતરાની પાસે ગયા અને હાથમાં રહેલી લાકડીથી 3 ટપોરા માર્યા અને ચમત્કાર થયો। મરેલું કૂતરું તરત બેઠું થઈ ગયું। આ દ્રશ્ય જોઈને પૂજારી સમજી ગયા કે આ કોઈ સામાન્ય ડોશી નથી, આ તો સાક્ષાત જોગમાયા છે। પૂજારી તરત જહુ માતાના ચરણોમાં નમી પડ્યા। ત્યારે જહુ માતા તળાવના પાણી ઉપર ચાલવા લાગ્યા અને જોત જોતામાં સામે કાંઠે આવેલી આંબલી ઉપર અદૃશ્ય થઈ ગયા। અદૃશ્ય થતાં પહેલાં જહુ માતાએ અવાજ આપ્યો, હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું, કાલે મને ગામમાં તેડી લાવજો। જો ઘડીકવાર ગામને સોનું મૂકું તો મારું નામ જહુ નહીં। બીજા દિવસે આખું ગામ ભેગું થયું અને જહુ માતાને ગામમાં સ્થાપિત કરવામાં આવ્યા। મિત્રો, આજની તારીખમાં પણ ધારણોજ ગામમાં જહુ માતાના દીવા પ્રગટે છે અને હજારો ભક્તો ત્યાં દર્શન કરવા આવે છે। ગુજરાતના અનેક ગામોમાં જહુ માતાની પૂજા થાય છે, પણ કહેવાય છે કે એ તમામ સ્થળોએ ધારણોજથી જ જહુ માતા ગયેલ છે।
માં જહુ આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે. જય જહુમાં. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.